એવા જ આદરણીય ભાગીરથીબેન, રસિકભાઈ અકબરી, આપ સૌ મહાનુભાવો અને સૌ ગૌપ્રેમી જનતાને મારા નમસ્કાર. ગોપાલ કૃષ્ણ લાલ કી જય હો. આપ સૌ જાણો છો એમ ગાય એ આપણી માતા છે. આજે આપણા સમાજને ગાય અને ગંગા નદીને બચાવવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. ગાય આપણી માતા છે, ગંગા નદી પણ આપણી માતા છે. બંને આપણી સંસ્કૃતિની ધરોહર છે. ત્યારે આપ સૌ સમક્ષ હું હૃદયપૂર્વક અપીલ કરું છું કે તન મન ધનથી આપ સૌ કોઈ આ પવિત્ર કાર્યમાં, યજ્ઞ કાર્યમાં આપની આહુતિ આપશો. આ તબક્કે દિલીપભાઈ આપણને ખાસ યાદ આવે કે જે આ સંસ્થા માટે રાત દિવસ ભગીરથ કાર્યો કરી રહ્યા છે. સંસ્થાની અંદર, ગૌશાળાની અંદર શું શું જરૂરિયાતો ન હોય, જેમ એક માણસને રોટી કપડાં મકાનની જરૂર હોય, એમ ગાયને, પશુને, કંકુને પણ પોતાને માટે, ઉદર માટે જરૂરિયાત હોય, રહેવા માટે આવાસ જોઈએ. સંસ્થાની અંદર નવા આવાસ માટે, એમના આરોગ્ય માટે હોસ્પિટલ, પક્ષીઓ માટે ચબૂતરો, પછી તેના માટે પાલો હોય, લીલી જુવાર હોય, કડપ હોય, ખોળ હોય, ગોળ હોય, અનેક વસ્તુની જરૂરિયાતો હોય છે. સરકાર, મ્યુનિસિપાલિટી આપણને કંઈક ને કંઈક અનુદાન આપે, પણ આટલી મોંઘવારીની અને 100 જેટલી કે 90 જેટલી ગાયો, હજારોની સંખ્યામાં ગાયોના નિભાવની જ્યારે વાત આવતી હોય, ત્યારે આપણને એટલા અનુદાનથી પરવડે નહીં. અને એટલે આજે સમાજ સામે અમે સૌ સંસ્થા વતી આપ સૌ સમક્ષ એક અપીલ મૂકીએ છીએ કે આપ ફૂલ નહીં તો ફૂલની પાંદડી રૂપે કંઈક ને કંઈક અહીંયા અર્પણ કરો. ભગવાને પણ ગીતામાં કહ્યું છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ. જે કંઈ ભગવાન જેવું, ભગવાન પણ કંઈ પણ ભાવપૂર્વક આપો તો એ સ્વીકારી લે છે. કબીરે બહુ સરસ વાત કરી છે કે ચીંટી ભર્યો નીર, ચીંટી ભર્યો નીર ગંગા નદી ન ખૂટ્યો નીર. ऐसे धन दिए न दान दिए न ખૂટ્યો ધન. જે રીતે એક ચીંટી હોય, કીડી હોય, એ કેટલું પાણી દરિયામાંથી, નદીમાંથી પીને પી શકવાની હતી, એનાથી કંઈ દરિયાનું પાણી ખૂટતું નથી. એમ પ્રભુએ આપણને જે સંપત્તિ આપી છે એમાંથી આપણે થોડુંક કંઈક આપશું તો આપણું ખૂટશે નહીં, ઉલટાનું વધશે. આ કુદરતનો નિયમ છે કે જેટલું આપણે આપીએ છીએ એટલું જ આપણે પામીએ છીએ. કુદરત ક્યારેય કોઈનું ગોતું રાખતી નથી. આપણે જે આપીએ છીએ એના કરતાં અનંત ગણું એ આપણને સાટું વાળી દેતી હોય છે. ત્યારે આપ સૌને હું ફરીને હાર્દિક અપીલ કરું છું કે આપ સૌ આ યજ્ઞ કાર્યમાં જોડાઓ. સંસ્થાને, ગાયોને બચાવો. ગાયોનું સંવર્ધન કરવી એ આપણી પવિત્ર ફરજ છે. હું તો એમ કહીશ કે આ આપણો સ્વધર્મ છે, કારણ કે ગાય બચશે તો આપણી સંસ્કૃતિ બચશે, ગંગા નદી બચશે, એનું શુદ્ધિકરણ થશે તો આપણી સંસ્કૃતિ બચશે. આપણી ભારતીય સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિના ધરોહરમાં, પાયામાં જે કાંઈ વસ્તુ પડેલી છે એને આપણે આજે ઉજાગર કરવાની છે, એનું સંવર્ધન કરવાનું છે. એમાં દાનનો ખૂબ મોટો મહિમા કરવામાં આવ્યો છે. ખાસ કરીને આ કળીકાળમાં મનુષ્ય તપ, યજ્ઞ અને જ્ઞાન એના ક્ષેત્રમાં બહુ ઊંડો ના ઉતરી શકતો હોય, ત્યારે એ એક પરમાત્માનું સ્મરણ કરે અને બીજું એ દાન આપે તો પણ આ ભવસાગરને એ તરી જાય એવું ભગવાને આપણને વચન આપ્યું છે. તો હવે આપણું કર્તવ્ય છે કે ભગવાનનું આ વચન આપણે જ પૂરું કરી શકીએ. આપણે એમ કહીએ કે ભગવાન અવતાર નથી લેતા, ભગવાન આવતા નથી, પણ એમ કહ્યું છે ને એક ગીતમાં, ભજનમાં કે ભગવાન જરૂર આતે તું મીરા કી તરહ ઉસે બુલાતે નહીં. આપણે મીરાની જેમ ભગવાનને બોલાવવાના છે. ભગવાનને એટલા માટે બોલાવવાના છે કે ભગવાન હશે તો આ ગાયો હશે, અને આ ગાયો હશે તો આ ભગવાન હશે. બીજું કે સામાન્ય રીતે માણસને માગવું એ મરવા બરાબર લાગતું હોય કે માંગું તો મરું, માંગું તો મરું, પણ માગું મેં પરકાશ, માંગું મેં પરકાશ.
માટે ફરી ફરીને અપીલ કરતા અમને કોઈ લાજ નથી આવતી, એટલે ફરીને આપને વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું કે આપ સૌ આ કાર્યમાં જોડાવ અને વધુને વધુ જે કંઈ કિંચિત આપનાથી શક્ય હોય એટલું દાન આપો. જય ગોપાલ, જય ગૌ માતા. ગૌશાળાની સ્થિતિની આપને જાણ કરું. 1050 ઉપરાંત ગાયો છે. ગઈ 15 તારીખે પોલીસ ખાતાએ જેટલા વગર 268 પકડીને આપણે સોંપ્યા હતા. સરકાર જે કંઈ પોલીસ પકડે એને સાચવવાના આપણે હોય છે સરકારી નિયમ મુજબ, એટલે રાત્રે ગમે એટલા વાગે આપણને સોંપે આપણે સંભાળીએ છીએ. પણ કોર્ટનો કાયદો અલગ હોય છે. કોર્ટમાં એ લોકો જેના પશુ હોય એ લોકો જામીન ઉપર છોડાવી જાય, એનો ટ્રક હોય, પશુ હોય, તો આપણે 2-4 દિવસ, 5 દિવસ, 8 દિવસ કે કોર્ટ નો નિકાલ કરે ત્યાં સુધી સાચવીએ છીએ અને આપણે ફક્ત એનો ખોરાકી ખર્ચ લઈ અને પરત હોવાનો કોર્ટ હુકમ કરે એ પ્રમાણે કરીએ છીએ. એટલે કોઈ એમ ન થાય કે જાહેર પશુ સંભાળતા નથી, એવું નથી. અત્યારે નગરપાલિકામાં આપણે 540 આ વર્ષે ચાલુ હમણાં છેલ્લા 3 મહિનામાં 540 પશુઓ આવ્યા છે. બધા ખૂટિયા, વાછડા અને નાની મોટી ગાયો બધી 540 લઈએ આપણે નગરપાલિકાનો સંભાળ્યો છે. જય ગૌ સેવા. અમરેલી પાંજરાપોળ ગૌશાળા 1050 થી અધિક ગૌવંશ સાચવે છે અને નાના મોટા 14 પત્તર વિભાગ કરી અને દરેકને સારો ચારો મળી રહે. લીલું ઘાસ હોય તો લીલું ઘાસ પણ બરાબર ખાઈ શકે એ બધી વ્યવસ્થા કરીએ છીએ. ત્યારે રૂબરૂ પધારવા 2 નદી વચ્ચે સ્વામિનારાયણ મંદિરની સામે પાંજરાપોળમાં આપ સૌને આવવા અમારું ખાસ નિમંત્રણ છે. આપ આવો અને કાંઈ સૂચન કરો, તમને શિરોમાન્ય રહેશે. આપણને 30 રૂપિયા આપે છે અને આપણે ખર્ચો 150 રૂપિયા પર થાય છે. તમે કોઈ પણ પોતાની ઘરે ઢોર રાખો તો 150 રૂપિયાથી ઓછે થાય જ નહીં. તમારે અખતરો કરવો કરી લેજો. 150 કરતાં વધારે થાય અને એક માણસ તમે ઘરમાં હોય તો ઘણો નહીં. ત્યારે એમાંથી સરકાર અત્યારે 30 રૂપિયા આપે છે એટલે અમને થોડો ટેકો મળે છે અને લોકો પાસે માગણી બહુ થોડી ફેર પડે એટલા પૂરતો અમને ટેકો મળે છે અને ઘાસચારો ખરીદી શકીએ છીએ. આ વર્ષે મગફળી પલ્લી જવા છતાં અમે કોરો મગફળી 20 નંબરનો પાલો એ પણ ખરીદી લીધીને ગોડાઉન ભર્યું છે. એ બધું આપ સૌના અધીન છે અને સરકારના અધીન છે. અમને જે પેમેન્ટ મળે છે 30 રૂપિયા પ્રમાણે તો અમે ચારો ખરીદીને રાખી શકીએ છીએ. હાલમાં રૂપાલા સાહેબની ગ્રાન્ટમાંથી 12 લાખ રૂપિયા મળ્યા છે. એનું ગોડાઉનનું કામ ચાલુ છે. ઘાસ ગોડાઉન સંગ્રહ માટે એ પણ પાયાબાર કામ નીકળી ગયું છે, કામ ચાલુ છે. રૂપાલા સાહેબનો આ તકે આભાર માનીએ છીએ. આજે ઉદઘાટનમાં કુમાર કાકા શુક્લ આવ્યા છે. એમણે ગયા વર્ષમાં 1 લાખ રૂપિયા અને એ સિવાય 1,30,000 રૂપિયા એકત્રિત 25 પેલા આપણને આપ્યા છે. એમનો ખૂબ ખૂબ આભાર. હેલો, એ અકબરી પરિવારે વાંકિયા ગામમાં સપ્તાહમાં 1,25,000 રૂપિયા જેવું દાન આપેલ છે. અમે ગૌશાળા વતી આપ સૌને વિનંતી કરીએ છીએ કે આપણે ત્યાં આવતા શુભ પ્રસંગો, દાખલા તરીકે બર્થડે હોય, કોઈ બીજું કાંઈ પ્રસંગ હોય ત્યારે તમે એને આ રીતે ઉજવો તો એક શું કાંઈ ગૌ માતાને ટેકો રહેશે અને નિભાવવામાં અમને લાભ રહેશે. એટલે અમે તમને અને આ જે અકબરી પરિવારે જે કર્યું છે એ કદાચ મારા ખ્યાલથી પહેલી વાર છે આપણા અમરેલીમાં કે એણે સપ્તાહમાં આવી રીતે જે પૈસા ભેગા કર્યા અને ગૌ માતાને જે દાન આપ્યું. એટલે કોઈ પણ પ્રસંગ હોય ત્યારે કાંઈ ને કાંઈ હવે આપવું જોઈએ. ઘણા લગ્ન પ્રસંગમાં
પોતે જે કંઈ રકમ આવે છે ચાંદલાની કંઈ ઘણા લોકો એ પણ પધરાવે છે. એ શરૂઆત મારા ખ્યાલથી આપણે શું કહે કીર્તિ કૃપા મેડિકલ વાળાએ એના દીકરાના પ્રસંગમાં 51,000 રૂપિયા આપ્યા હતા.